अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। पहली वस्तु है कि આ તમને કીધું છે ને કે આ કલયુગની અંદર માનવીની પૂર્ણાહુ થઈને જ રહેશે કે બે ત્રણ અવતારમાં મોક્ષના માર્ગે વિવું પણ થઈ શકે। આ તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને, આ તીર્થંકરો બધાએ આગલા અવતારોમાં सम्यक दर्शन पाम्या પછી અનેક વખત વિમુખ થયેલા હતા તીર્થંકરો। મારી તમારી વાત જવા દઈએ આપણે। ભગવાન મહાવીરના 27 ભવ થયેલા, સમજી ગયા? એટલે આમાં ગભરાવાની જરૂર નથી। આગળ વધો, આટલું જોવાનું। કેટલા અવતાર થશે કાઉન્ટ કરવાની જરૂર નથી। આગળ વધવું છે આટલું જ નક્કી કરવું। સમજી ગયા? હા, તમે ગણવા બેસો તો મેર પડશે नहीं। आखा लाइफ में 1%, 2%, 3% पण जो तमने एप्लाय थयुं, केटला टका कहूं छुं? 3%। तोय तमने दुनियाना साधु संत सन्यासोथी तमारी घणी ऊंची दशा छे। आ मैं कही दीधुं छे। हवे 3% ना 100% क्यारे थशे ए तमारा पुरुषार्थ पर आधार छे। एना आधारे तमारा अवतार थशे। ज्यां सुधी 100% नहीं थाय ત્યાં સુધી જન્મ મરણ ચાલુ રહેશે। 100% થશે પછી એક જ મનુષ્ય ભાવ આવશે, કેવળ જ્ઞાન પામીને મોક્ષે। સમજી ગયા? એમાં કેટલા થશે હું કહી શકું નહીં। મારા કેટલા થશે એ મને ખબર નથી। સવાલ એ હતો કે મહાવિદ્યમાં તો બધા બે ત્રણ અવતારો પહોંચવાના છે નહીં, તો ત્યાં પહોંચવાના છે કે નહીં? એટલે મોટા ભાગે એવું દાદા બી કહેતા હતા બે ત્રણ અવતારમાં તો એટલે બધા નહીં જતા રહે। પછી તો ત્યાં સુધી બધા ઉતરતા કાળમાં જ જતા જશે આપણા મહાત્માઓ બધા બી। જો મહાવિદ્ય ક્ષેત્રમાંથી પાછા આવે શું કીધું? એટલે અહીંયા ધારો કે કોઈ જીવ રહ્યો 200-400 વર્ષ ફોર એક્ઝામ્પલ, તો અનુભવી જ્ઞાનીઓ ઘડી પડીએ થતા નથી, તો પાછું એ માર્ગથી ભટકે કે એવું થઈ શકે કે અજ્ઞાન બધું જ થઈ શકે। મહાવિદ્ય ક્ષેત્રમાંથી નરકે જવાય, દેવલોકમાં જવાય, પશુ યોનિમાં જવાય, મનુષ્યમાં જવાય, ભરત ક્ષેત્રમાં પાછા આવાય। મહાવિદ્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ મોક્ષ મગજમાંથી કાઢી નાખો વ્યાખ્યાન। આ ભરત ક્ષેત્ર છે એવું મહાવિદ્ય ક્ષેત્ર છે। અહીંથી પણ લોકો તીર્થન કરતા હતા, મોક્ષે જતા હતા અને નરકે જતા હતા, બોલતા નથી। એમ મહાવિદ્ય ક્ષેત્રમાં પણ નરકે જવાય, મોક્ષે જવાય। અહીંયા મોક્ષ બંધ થઈ ગયો, નરક ચાલુ છે। વ્યક્તિનો પુરુષાર્થ ઓછો છે। આ લોકોને એવું ઘટાડ્યું છે કે મહાવિદ્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ મોક્ષ। તમારા કર્મના સંબંધો તમે અહીંયા બાંધો છો અને જવું છે મહાવિદ્ય ક્ષેત્ર। કેમ ના જશો? હિસાબ વગર જશો? એ બરાબર સમજાય છે, પણ વ્યક્તિનો પુરુષાર્થ ઓછો છે, એનો ભાવ છે મોક્ષે જવાનો, એટલે રહે છે અહીંયા ને અહીંયા, આ ક્ષેત્રમાં એને અનુભવી જ્ઞાની ભવિષ્યના અવતારમાં નથી મળતા, તો પાછી એવું આપણે વિકલ્પ કરવાની જરૂર નથી। આપણે અત્યારે મળ્યા છે તો કામ કાઢી લો અને અંતર્યામી પરમાત્માને પ્રાર્થના કરો કે હે અંતર્યામી પરમાત્મા, મારું જે કંઈ પુણ્ય હોય એનો મારી પ્રાર્થના છે કે મને પ્રત્યેક અવતારે અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ। બીજી બધી વસ્તુ નેસેસિટી મળશે તો ચાલશે। ધીસ ઇઝ યોર બેલેન્સ, યુ કેન યુઝ ઇટ થ્રુ યોર પ્રેયર। ઉતરતો કાર્ય 70% ને એવી બધી આજ્ઞાઓ એ પડાતી નથી, એટલે એ બધી વાતો જવા દો ને। આપણે મેં તમને શું પાડવાનું કીધું? મેં તમને શું કીધું પાડવાનું? જ્ઞાનમાં જેટલું આગળ પાડવાનું શું કીધું મેં? તો કશું નહીં કીધા, પાછળ પ્રશ્ન પૂછ્યો તો પાડવાનું? મેં પાડવાનું કીધું? મેં આ સત્સંગમાં સાંભળ્યું તમે કે તમારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું પછી મોક્ષ થશે એવું બોલું છું? જે બોલે છે એને પૂછતા નથી, જે કહેતા નથી એને પૂછો છો। મેર કેમનું પડશે? ખ્યાલ આવ્યો? એનીવે એક જ વસ્તુ છે, તમારે મોક્ષે જવું હોય તો પ્યોર થવું પડશે। અને પ્યોર નો મતલબ ધીમે ધીમે
રિલેટિવ સત્યની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં 0 કરવી પડશે. ધેટ ઇઝ અ પાથ ઓફ પ્યોરિટી. તો તમને આત્માની વેલ્યુ સમજાશે. ત્યાગ કરવાનું નથી, ફેરવવાનું નથી, બદલવાનું નથી. દ્રષ્ટિમાં રિલેટિવ સત્યની વેલ્યુ શું કરવાનું છે? 0. જેથી રાગદ્વેષ થાય, કર્મ બંધાય, બીજું કશું કરવાનું નથી. ખ્યાલ? દ્રષ્ટિનો જ પુરુષાર્થ છે. મન વચન કાયામાં પુરુષાર્થ સબ્જેક્ટ આવતો નથી.